તો હવે થઈ ગઈ છે રાત અને એક કટર મશીન લઈ લીધું છે. તેની અંદર નાખી દીધી છે ડુંગળી. એક 25% કોબીનો ભાગ છે તેને મેં પહેલાં કોબીને મેં સુધારી લીધી છે મોટી મોટી, અને પછી મેં કટરની અંદર મસ્ત મજાની પીસી નાખી છે. સાવ ઝીણું એવું કટિંગ થઈ જાય નહીં ત્યાં સુધી તમારે પીસી લેવાનું છે. આ રીતના કરશો તો સ્વાદ બહુ મસ્ત આવશે. ત્યારબાદ લીધા છે થોડાક એવા ધાણા, કિસમિસ, પછી ગરમ મસાલો. ગરમ મસાલાની અંદર તજ, બાદિયાનો પણ મસાલો નહોતો. ત્યારબાદ તેની અંદર ધાણા જીરું, ચટણી, થોડુંક એવું મીઠું અને કોથમીર આ બધું લઈ લીધું છે. હવે આપણે નાખવાનું છે આની અંદર ખટાશ અને ગળાશ માટે, એટલે આપણે લઈ લીધી છે 2 ચમચી ખાંડ, અડધું લીંબુ. અને હવે આપણે લઈ લીધા છે બટેટા. બટેટા મેં ખીચડી ભેગા જ બાફી નાખ્યા હતા, એટલે આજુબાજુમાં ખીચડી ચોટેલી છે. આપણે હવે બટેટા છે તેની અંદર બધો મસાલો કરી નાખવાનો છે. આપણે વઘારતા નથી. હર વખતે તો અમે વઘારીએ છીએ, પણ આ વખતે અમે વઘારતા નથી. આ વખતે અમે ડાયરેક્ટ મસાલો કરી લઈએ છીએ. સૌથી પહેલાં આપણે ડુંગળી, કોબી અને એની અંદર થોડુંક એવું ચટણી અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું અને તેની અંદર આપણે ગરમ મસાલો. ગરમ મસાલાની અંદર મેં શું કર્યું છે, તજ, બાદિયાને મસ્ત મજાને આપણે કૂટીને પીસી નાખ્યા છે અને પછી ગરમ મસાલો બનાવી નાખ્યો છે. ત્યારબાદ તેની અંદર થોડાક એવા આખા ધાણા અને એની અંદર નાખેલું છે કોથમીર. એટલે લીલો કલર હોય તો થોડોક મજા આવે જોવામાં. સજાવટ માટે છે, બીજું કાંઈ છે નહીં. સ્વાદ બાદ માટે આપણે ખટાશ ગળાશ માટે આપણે નાખેલી છે ખાંડ અને થોડુંક એવું નાખ્યું છે લીંબુ. ખાંડ વધારે રાખશો તો તમને ગળાશ લાગશે, ને ગળાશ લાગે છે તો તમને વધારે ભાવશે. મને તો ગળાશ ભાવે છે એટલા માટે મેં વધારે ખાંડનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ બધો જ મસાલો તમારે મિક્સ કરી લેવાનો છે અને આ બધો મસાલો તમારે હવે બ્રેડની અંદર ચોપડી લેવાનો છે. સૌથી પહેલાં લઈ લીધું છે મેં બ્રેડ. બ્રેડની ઉપર હવે મારે મસાલો ચોપડવાનો છે, એટલે મસાલો પણ લઈ લીધો છે. અને હવે મેં લીધું છે કેચઅપ, ટમેટો સોસ લઈ લીધું છે. તમારે જો નાખવો હોય તો નાખી શકો છો, ન નાખવો હોય તો કાંઈ વાંધો નહીં. અને આની અંદર તમારે ફોદિયાની ચટણી નાખવી હોય તો એ પણ નાખી શકો છો. ત્યારબાદ મેં લઈ લીધું છે સોસ. એને સૌથી પહેલાં બ્રેડની ઉપર ચોપડી દીધો છે અને બે સાઈડ બ્રેડની અંદર ચોપડીને વચમાં મસાલો ભરી નાખવાનો છે. બધી જ બ્રેડ ભરાઈ ગઈ છે. હવે આપણે લોઢી લઈ લીધી છે. લોઢીની ઉપર આપણે થોડુંક લગાવશું તેલ અને એના પછી આપણે બ્રેડને બધીને શેકી લેવાની છે, એટલે આપણી સેન્ડવિચ તૈયાર થઈ જશે. આપણે આને 3 થી 4 મિનિટ પ્રોસેસ હોય છે શેકવા માટેની. મને બ્રાઉન વધારે ભાવે છે એટલે બ્રાઉન હું થવા દઈશ. જો તમારી પાસે ટોસ્ટર મશીન હોય તો એ તો બહુ બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે. આની ઉપર થોડુંક એવું તેલ લગાવીને પાછું હું પલટાવી નાખીશ. લોઢીની અંદર હું સેન્ડવિચ કરું છું એટલે આ બધી પીંછણ રહેશે, પણ ટોસ્ટર મશીન હશે તો એ કાંઈ પીંછણ રહેશે નહીં. એટલે આપણી હવે સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ લ્યો છેલ્લે સુધી. ટેસ્ટમાં વાત કરું તો ફૂલ બેસ્ટ. આ મારું એક એક્સપેરિમેન્ટ હતું કે આની અંદર મેં થોડીક કોબી અને ડુંગળી નાખી હતી, જેથી કરીને વેજીટેબલ જેવો ટેસ્ટ આવે. અને એ ટેસ્ટ આવ્યો હોય તો અને મસાલાની અંદર એને 4 ગણો વધારો પણ કરી દે. તમે જરૂર ટ્રાય કરજો આવી રીતના સેન્ડવિચ બનાવવાની. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.